જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે પર્વતદાસ. તો ચાલો આપણે પ્રસંગને સાંભળીએ. રોજ નવી ધજા ચડાવે છે, દ્વારિકાના બ્રાહ્મણોને રોજ જમાડે છે. આમને આમ 7 દિવસ પૂરા થાય છે. સઘળું કાર્ય પતી ગયા પછી છેલ્લે દિવસે ભગતને ફનુ શેઠને કહ્યું, ફનુ, તે રણછોડરાયની ઈચ્છા પૂર્ણ કરી છે. તારી ઈચ્છા રણછોડરાય પૂર્ણ કરશે. ફનુ શેઠે હરખાતે હૈયે રામજી ભગતના ચરણોમાં વંદન કર્યા. થોડા જ દિવસોમાં રામજી ભગતના શબ્દો ફળ્યા. વૃદ્ધ ઉંમરે ફનુ શેઠને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. ફનુ શેઠને ત્યાં આનંદ થઈ ગયો. રામજી ભગતના આશીર્વાદથી થયેલા આ પુત્રનું નામ પાડ્યું દ્વારકાદાસ. સમયનું કામ કરીએ જાય છે. સમય થતાં રામજી ભગત નશ્વર દેહ છોડીને અનંતમાં અલોપ થઈ ગયા. આજે પણ ગોમતીને તીરે આ રામજી ભગતની સમાધિ છે. એના ઉપર મંદિર બંધાયું છે અને તેમાં ભગવાન શંકરનું લિંગ સ્થપાયું છે. રામેશ્વર ભગવાનને નામે તે આજે ઓળખાય છે. ફનુ શેઠના પુત્ર દ્વારકાદાસ આજે પણ હયાત છે. આ વાત 1893-94ના દ્વારકાના ઇતિહાસમાં નોંધાયેલી છે. સતની સમાધિ જેવો સાગર સમથળ લહેરાતો હતો. કંઠાળની રેતી એના સુના હૃદયમાં સાગર ફેન શિખર ઝીલી પાથરીને પડી હતી. સવારનું તેજ પૃથ્વીને પલાળીને પ્રેમવતી કરતું હતું ને તે વખતે માંગરોળથી માધવપુર સુધીની સાગરપટ્ટી શ્રી હરિ શબ્દ સંઘરતી એક માનવીના પદ સંસારને આવકારતી હતી. એ માનવી માંગરોળથી માધવપુરના પંથ પર ધીરી પણ સતત ગતિએ સરતો હતો. નિરંતરતાની અંજલિ સરખો એનો હાથ પોળી હથેળી કરીને આકાશ સામે ઉઘાડો પડ્યો હતો. એના હાથમાં થોડી માટી હતી ને એ માટીમાં એક નાનોશો તુલસી છોડ લળી હવામાં લહેરાતો હતો. ધરતીના લીલા પ્રેમની વાતો અનંત પોલાણને કહીને એ છોડ મંજરીની સુગંધ શૂન્યતાને છોપતો હતો ને એ માનવી એની અલગારી ધૂનમાં પંથે પડ્યો જતો હતો. એનો માર્ગ ધૂની ભક્તોનો હતો ને તે દ્વારકાને સીમાડે જતો હતો. દ્વારકાધીશ રણછોડરાયજીને તુલસી છોડ ચડાવી ને એનું જીવન નિમ એને પૂરું કરવું હતું. ગડપણના પાણી એને ફરી વળ્યા હતા. 30 વર્ષના એક ધારા વ્રતને આજે પૂર્ણાહુતિએ પહોંચાડી એને નિર્મળ સંતોષ લેવો હતો. આ છેલ્લી તુલસી અંજલિ દ્વારકાધીશને ધરીને ભક્તિની કૃતાર્થતા તેને વરવી હતી. એ હતા પર્વત મહેતા. ગુજરાતના ભક્ત કવિ નરસિંહ મહેતાના તે કાકા થાય. માંગરોળમાં રહીને એની એકાંતિક ભક્તિમાં એ મસ્તને મશગુલ હતા. હરિવરની ભક્તિનો પ્યાલો એણે ગેબી અવધૂતની જેમ નહીં પણ એક પવિત્ર એવા માનવ સંસારી લેખે પીધો હતો. છેલ્લા 3 દાયકાથી તે એક જીવ સચોટનું વ્રત પાળતા. ચાતુર્માસમાં તેઓ પોતાના ડાબા હાથમાં તુલસી છોડ રાખતા ને પગે ચાલીને 60 ગાઉ દૂર એવા દ્વારિકાના રણછોડરાયજીને એ છોડ તેઓ ધરી આવતા. પણ હવે કાયાનો કસ કામ કરતો ન હતો, છતાં અટાણ લગી તો ઈશ્વરી આસ્થા જેવી નેક ટેક અખંડિત રીતે ટકી રહી હતી. હવે એ ટકશે કે કેમ તેની પર્વત મહેતાને ફિકર હતી. પણ એ ફિકર પ્રેમ ભક્તિની હતી ને ભગવાનની કસોટીને રંગે રંગાયેલી હતી. એ ફિકરમાં હરિહૃદયની નિકટ પહોંચવાની આરજુ હતી. અંધકારની નીરવ ધ્રુજારી દરિયાને ડોલાવી આસ્તે આસ્તે અદ્રશ્ય થતી. વિશ્વની શ્રદ્ધા સમા સવિતા દેવ ગેબની ગાયત્રી મંત્રના પગથિયા ચડતા ઉપર આવતા. પર્વત મહેતાનું હૈયું મોગરા સમૂહ ખીલીને એકાકાર સ્તવન ધ્વનિમાં ગરકાવ થયું હતું. એના પગ થાકતા હતા. એની અચળ આસ્થા આગળ જતી હતી ને જગત મંદિરમાં વિલીન થતી હતી. એકાએક શરીર થાકતી લથડીયું ખાઈ ધરતી પર ઢગલો થઈ ગયું.
થાકના ઓથારમાં તેની આંખો મળી ગઈ. પરોઢની ગુલાબી ઘેન તંદ્રા એને ઘેરી વળી. સ્વપ્નની ચંપકવર્ણી ભોમામાં એ સરતા ગતા. એનો આત્મા કોઈ અખંડ શ્વેત સૃષ્ટિની શોધમાં મહાયાત્રાએ જતો હતો. નિરવધિ આનંદ લોકો પામવાની એને લેહ લાગી હતી. સુંદર સુવાસિત ને સુમધુર પવનની લહેરી એને સ્પર્શી ગઈ. એક ધવલ જલધીર તરંગમાં તે તદ્રુપ થયા. એનો પંચભૂત પરમ શિવાકાર થઈ રહ્યો. એ પોતે શ્વેત સાગરમાં તન્મય થઈ તે જ રૂપ થઈ રહ્યા. એક નીલમણીની સ્વચ્છ ચેતનામાંથી ઘડી કાઢી હોય એવી મેં ઘનશ્યામ મૂર્તિ તેણે જાણે પદ્મ અંકમાં ધારીને ધારણા આપતી હોય એવો મીઠો મધુરો ઓથાર તેને આવ્યો. પર્વત મહેતા એની મીઠી અમૃતમયી ગોદમાં ગરકાવ થઈને એ નીલમૂર્તિને નિહાળી રહ્યા. મનોમન શબ્દ બ્રહ્મનો એને સમાગમ થયો. એ પુલકિતને પ્રેમલીન થયા. પ્રભુએ એને શબ્દ મંત્ર આપ્યો. એને ભણકાર થયો ને એણે સાંભળ્યું. ગોમતી વાવના નીરમાં મારું પ્રાગટ્ય થશે. નીરમાંથી નારાયણને તું પામીશ. તું પાછો જા. પંથ કાપવાની હવે કોઈ જરૂર નથી. ધીમે ધીમે જેમ પ્રભુતાનું પોલાણ ખીલે તેમ તેના નેત્રો ઉઘડ્યા ને ધરતીનું કમળ ખીલીને એની અનંત અખંડ પાંદડીમાં પ્રેમનો પરાગ ભરતું હતું. સૃષ્ટિનું નારાયણી રૂપ એને અજબ સ્ફૂર્તિને સ્ફૂર્ણા આપતું હતું. પર્વત મહેતાને ભાન થયું કે જર્જરિત કાયા હવે તો હારીને ઢગલો થઈ ગઈ છે. એને સ્વપ્નનો મધુર ઓથાર યાદ આવ્યો. ઘડપણના થાકની જ એ પછાડ હતી એમ માનીને તે ઊભા થયા. તુલસીના સજીવન છોડવાળો હાથ અનંતતાની સન્મુખ રાખ્યો ને બીજે હાથે લાકડીને જોડી લીધા. ફરી એણે દ્વારકાની વાટ પકડી. એકાદ ખેતરવા મહેતા માંડ ગયા હશે ને એના જેવો એક જેફ ને જર્જરિત મુસાફર એને સામે મળ્યો. શ્રી હરિનો શબ્દ નાખી ભક્તને પ્રણામ કર્યા. બંનેએ માર્ગ વચ્ચે વિસામો લીધો. પેલા પંથી મુસાફરે મહેતાના સ્વપ્નના જેવી વાત કરી. માક્ષર સુદ ચઠને દિવસે નિરંતર રંગમાં તરતા નારાયણ ગોમતી વાવમાં પ્રગટશે એવી વાત એણે પર્વત મહેતાને કહી. મહેતાએ મનોમન એ સ્વપ્નને પોતાના સ્વપ્ન સાથે વણી લીધું. જોડો અને જોષ્ટિકા લઈને એ પાછા માંગરોળને માર્ગે પડ્યા. થોડાક પગલાં ચાલીને એણે વાસે જોયું તો વાછેનો માર્ગ નિર્જન ને એકલો હતો. વૃદ્ધ પ્રવાસી અલોપ થઈ ગયેલો. ફરીથી સ્વપ્નમાં જોયેલું એ જ સરોવર સુંદર મુખ તેજોમય આભામાં ઓગળતું સન્મુખ આવ્યું. મહેતા આવા ધ્યાન ઓથારમાં ક્યારે માંગરોળ આવ્યા તેનું કશું જ ભાન રહ્યું નહીં. અનભેના તંબુર જેવો અંભોથી ગર્જન તારે વાગતો ભાંગતી રાતનો તે પાછલો પહોર હતો. આકાશમાંના નવલખ જોગીઓ સુધી એ ભજન સુવાળું પહોંચતી હતી ને આત્માના અભેદ પ્યાલાની સમાધિ સારાય વિશ્વમાં લાગી ચૂકી હતી. જળ થળ સહુ ચચરાચર જટાળા વડ નીચે રૂપમાં જડાયું હતું. એવે ટાણે ખંભાતનું એક વહાણ માલને મુસાફરને લઈને મધદરિયે વહ્યું હતું. ઓખાના ને દ્વારિકાના જાતરુ એમાં હતા. કોઈ દ્વારિકાના રણછોડરાયને પાયે પડવા જતું હતું. કોઈ આખડીને બાધા પ્રભુ સન્મુખ છોડીને એની વ્રત આખડીનો આભાર હળવો કરવા જતું હતું. વેપાર કાજના વાણોતર ને વેપારી પણ એમાં હતા. કઠોડા પર ઘણાય છડિયા છૂતા હતા. એમાં એક જણ બેઠો બેઠો જાગતો હતો. એ ગાઢ નિંદ્રામાંથી ઓચિંતો જાગી ગયો. એણે ખુલ્લા આકાશ સામે જોયું ને અંધકારના મહાતરંગરાજ જેવા સમુદ્રમાં જોયું. પછી પોતાના પડખામાં પડેલી ફાટડી પર હાથ ફેરવ્યો. ફાટડી તપાસી જોઈ. એમાં બાંધેલી વસ્તુને જતન કરી જો હૈયા કમાડ આપમેળે ઉઘડી એક કોર થયા. એણે પોટલું ચોડી માયેલી વસ્તુ બહાર કાઢી. એ સંગે મરમરનું એક સિંહાસન હતું. એ સિંહાસનનું શિલ્પ
કંડારાયેલું હતું. એમાંથી આત્માની કલાની વાણી ઉઠતી હતી. એ પોતે સલાટ હતો. એનું નામ વાસુદેવ હતું. એનો આખો જન્મારો પથ્થરોમાં પ્રાણ પૂરવામાં ગયો હતો. પથ્થરોના અભેદ તળને એ કંડારણીની બોલાશ આપતો. આરસને પથ્થરો એને હાથે કલા વિધાનની સંજીવની પામી ડેરાડેરી એને આકાશ સમાણા મંદિરે એ અમર થઈ જતા. કંડારાયેલી કલાના એ અમર કૃપા કાળના ખંધેલો ચડીને પછી એને જ ઘડનારા માનવીની ક્ષણભંગુરતાને પ્રબોધતા. એવા એ વાસુદેવે ગુજરાતના ખંડકાવ્યો ઊભા કર્યા હતા. જ્યાં જ્યાં એનું ટાંકણું ફર્યું તે સ્થળે ઇતિહાસની અમર ગાથા જેવું થઈ રહ્યું હતું. તેની પાસે કલા કારીગરીનું ગજુ હતું ને સંપત્તિને સંતોષ પણ હતા. માત્ર એક જ ખોટ હતી ને તે શેર માટીની પુત્રની. શ્રદ્ધા ને આસ્થાની કોઈ વિરલ પળે એણે એક બાધા લીધી. પોતાની કલાનો શુદ્ધ આત્મા ઉતારીને એણે એક અતિ નમણું ને નાજુક આરસનું સિંહાસન કોર્યું. સુવર્ણ દ્વારિકાના હરિમંદિરમાં એ પધરાવીને એના પર પ્રભુને આસન કરાવવાના એના કાળજે કમનીય કોડ હતા ને એની શ્રદ્ધાએ ફળી ભગવાને એને દેવના ચક્કર જેવો મનોહર પુત્ર દીધો. એની ભક્તિની પરમ પાંખડી સમૂહ એ આરસ સિંહાસન લક્ષ્મીનાથને ચરણે નવાજવા ખંભાતથી દ્વારકા જવા એ ઉપડ્યો હતો. એણે ફાટડી બરોબર તપાસીને ફરી કાગા નીંદરનું જોકું ખાધું ને એક સ્નિગ્ધ દુનિયામાં સરતો લાગ્યો. આદિ અનાદિની કાયા કોટડીઓનો નાશ પામી ને એનો આત્મહંસો અનાદિ એવી અગોચરતામાં સરકતો જતો હતો. એનું શિલ્પત્વ અખંડ કલા વિમલતા ધારીને બેઠું હતું. એને માથે સારંગ પાણીની મનોહર મૂર્તિ બેઠી હતી. નીર ભેળા નીર જતા હોય એમ એની ચેતનાની સરવાણી નાથમય થઈ રહી. એ પછી એને દૂર દૂર ધ્વનિનો ઓથાર આવ્યો. ધ્વનિએ શબ્દરૂપ લીધું ને એને સંભળાયું કે માંગરોળમાં માક્ષર સુદ ચઠે હરી હેઠા ઉતરશે. વહાણ તો ઘનઘોર આકાશ તળે હાલ્યું જતું હતું. ફરી કાને અવાજ આવ્યો, પાછો જા. તે સફાળો ઉઠ્યો. વહાણના મોટા માલમ પાસે એ પૂગ્યો ને પૂછ્યું, આ કયો કિનારો આવ્યો? નવી બંદર માધવપુરનો. માંગરોળ હવે કેટલું આઘું? માંગરોળ તો કઈ વાટનું વટી ગયું. મારે માંગરોળ જવું છે. વહાણ થોડું પાછું લ્યો ને. સલાટે ગરજાઉ નેત્રે માલમ સામે જોયું. ઈ કેમ બને? દ્વારકાની ખલાસ છે એટલે વચમાં ક્યાંય ઊભી નહીં રહે ને હવે તો માંગરોળ મલકનું આઘું નીકળી ગયું. માલમ એના સુકાનની ચરખી સામે જોઈ રહ્યો. હતાશ હૈયે ચલાટ વહાણના સથા પાસે જઈને સૂઈ રહ્યો. મધરાતનું આકાશ વિશ્વગામી થઈને તારાથી નિર્જરતું હતું. સમુદ્ર પર અસ્થિર ઉર્મિઓ પથરાયું હતું. એનું હસું હસું થતું શાંત સૌંદર્ય અખંડ અને અભંગ હતું. કોઈ એની શાંતિ સમાધિમાં કાકરી પણ ફેંકી શકે તેમ ન હતું, કેમ કે આત્મારત થઈને પડ્યો હતો. પણ આ શું? વહાણ કેમ ડોલે ચડ્યું? પવનના વંટોળે કુવાથંભને ડોલાયમાન કરી મૂક્યો. ભયંકર મરુત્થાપાટ લાગી વહાણ પડખાવું થઈ ગયું. પછી તો ખલાસીઓએ કૂવો કાપ્યો ને દરિયામાં વામ્યો. દરિયાની છાતીને જરાક ધડકન દે એવું હળવું ફૂલ વહાણ થઈ ગયું. છતાં એ ઘુમરીએ ચડ્યું ને એક કારમી મોજા બુસેટેહે એના સાલા પાંખિયા નોખા કરી નાખ્યા. પ્રવાસીઓ ઉફાન પ્રવાસે ચડી ગયા. ભળ ભાખણું થયું ને ત્રાપા જેવા અનેક પાટિયા તણાતા ધરતીનો કિનારો સર કરતા દેખાયા. મુસાફરોનું ફૂલ મુદલ ન ફરક્યું હોય એવા કોઈ અજાણ્યા તીરે એ આટા મારવા લાગ્યા. વાસુદેવ સલાટ દરિયાની પ્રાચંટમાં એનું પોટકું બરાબર સંભાળતો ટહેલતો હતો. એને પ્રસંગનો ઓથાર અડી ગયો ને એ હૈયાસુનો બની ફરતો હતો. દરિયાના કાંઠાથી એ જરાક આઘો હાલ્યો.
ને એક અબોટિયાબંધ બ્રાહ્મણ હાથમાં પૂજાપાત્ર લઈને સામે આવતો દેખાયો. વાસુદેવે તેને પૂછ્યું, આ કયો કાંઠો છે? માંગરોળનો. માંગરોળનો? વાસુદેવના હૈયામાં રોમાંચ જાગ્યો. એ પછી એણે ગામ ભણી પગ ઉપાડ્યા ને ગામ લોકોનો પ્રાણ કોઈ દેવતાય ખુમારીમાં સ્ફુરી ઉઠતો લાગ્યો. એ આગો હાલ્યો ને અસંખ્ય તપ્ત સુવર્ણમય જળ કળશના શિખરો બાલ સૂર્યને આવકારતા દેખાયા. કન્યાઓને રમણીઓના ટોળે ટોળા આશોપાલવના કળશને શ્રીફળ સાથે રાજમાર્ગ પર જતા હતા. આગળ બ્રહ્મમંડળ વેદ ભણતું હતું ને પાછળ લોકવૃંદ હતું. જે કોઈ સામે મળે તે સાથે થઈ જતું. વાસુદેવે એક વટે માર્ગુને પૂછ્યું, આ બધું શું છે? આજે માક્ષર સુદ છઠ છે ને ગોમતી વાવમાંથી હરિહાજર હજુર પ્રગટવાના છે. ઉજ્જડ એવી માંગરોળની નાળાળી ગોમતી વાવ આજ લોક ઉર્મિના મંદિર સમી બની ગઈ હતી. હૈયે હૈયું દળાય એટલો મનકો આજ ત્યાં માતો નથી. ઉજ્જડ વાવના ગંધાતા નીર આજ ભક્તિની સુગંધમાં સુનીર બની ગયા હતા. તીર્થ સરિતાના પૂર્ણ સલીલ ગોમતીની પાતાળ સરવાણીએ પ્રગટતા હતા. લોક અચંબો ઉછળી ઉઠ્યો. વાવના પાતાળ પાણી જલદીઓ જાગ મચાવતા પગથિયું ચડતા આવતા હતા. નીરનો કંઠ વારીધીની વીણાએ બજતો હતો. થોડી વારમાં તો વાવ નીતરા નીરથી હલકી હાલી. ચેજળ નીરના તખત પર ઘનશ્યામ નારાયણ આનંદ મુદ્રાના તેજથી અંકાહેલા હોય એવો ભક્ત હૃદયને ભાસ થયો. એ વખતે એક માનવી વાવને પડથારે બંધ નેત્રે હાથ જોડી ઊભો હતો. એ હતા પર્વત મહેતા. એની આંખના તેજ સરોવરમાં આજે પ્રેમના પદો ખીલ્યા હતા. મનખ્યા આતમની એકરૂપતામાં ગરકાવ બનીને એ સર્વમય સચરાચરમાં તદાકાર બન્યા હતા. એ ક્યારે વાવના પગથિયા ઉતર્યા તેને તેનું ભાન ન હતું, પણ એ ઉતરતા હતા ને જળના ચળકતા મોજા એને માર્ગ દેતા હતા. તે છેલ્લે પગથિયા આવ્યા ને નીરની છપાટી પર એક તેજલ તરંગ ફૂટતો દેખાયો. શ્વેત મંદાકિનીની શુકલતા કોઈ ભરપૂર ભાર્ગવે ભબકતી હતી ને તે પર એક નમણી ને નાજુક શ્યામ સુંદર પ્રતિમા નખશીખ ઉભેલી હતી. ભક્તે પ્રેમ વાત્સલ્યના વહેણમાં તણાઈને તેની ભુજાઓ પહોળી કરીને હૈયા આસને પ્રભુ પ્રતિમા જડાઈ ગઈ. પર્વત મહેતા બહાર આવ્યા ત્યારે ગદગદ ભાવે એક જળ ચરણમાં મસ્તક નામી પડ્યો હતો. પાસે એક સિંહાસન પડ્યું હતું ને એ ઈશ્વરી મૂર્તિને વંદન કરતો હતો. એ હતો વાસુદેવ શિલ્પી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.